90ના દશકમાં બેઠક મંદિર નજીક નિર્માણ શાક માર્કેટ ખંડેર બનતા સદર માર્કેટ પુનઃ રિનોવેટ કરી શાક માર્કેટ કાર્યરત કરવા મનપા કામગીરી હાથ ધરે। મનપા કમિશનરના ધ્યાનમાં આવતા યોગ્ય આયોજનની ધરપત। આણંદ પાલિકા શાસન દરમિયાન 90ના દશકમાં પાલિકા દ્વારા શહેરના બેઠક મંદિર નજીક આઈસ ફેક્ટરી પાસે શાક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાકની મલાઈ વહીવટ પ્રવૃત્તિના કારણે માર્કેટ કાર્યરત ન કરાતા ખંડેર હાલતમાં મુકાવા પામતા પુનઃ રિનોવેટ કરી માર્કેટ ઊભું કરવા મનપા કામગીરી હાથ ધરેની માંગ ઉઠતા મનપા કમિશનરને ધ્યાનમાં આવતા યોગ્ય આયોજન હાથ ધરવામાં આવશેની ધરપત આપી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વહેરાઈ માતા મંદિર નજીક ભરાતા સબ્જી મંડીના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાના પગલે પાલિકા દ્વારા 90ના દશકમાં બેઠક મંદિર નજીક આઈસ ફેક્ટરી પાસે શાક માર્કેટ ઊભું કરી ઓટલા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ વહેરાઈ માતા મંદિર નજીકની સબ્જી મંડી હટાવાય તો મલાઈ વહીવટના ખેલ પૂરા થાયના પગલે વેપારીઓ દ્વારા વહેરાઈ માતા મંદિર નજીક જ પોતાના વ્યવસાય યથાવત રાખતા હાલમાં સદર માર્કેટ પરના માર્ગ પર ટ્રાફિક સમસ્યા વકરતી હોય અને આઈસ ફેક્ટરી નજીકનું માર્કેટ ખંડેર બની રહ્યું હોય તેને પુનઃ રિનોવેટ કરી માર્કેટ ઊભું કરવામાં આવેની માંગ ઉઠતા સદર મુદ્દે મનપા કમિશનરનું ધ્યાન દોરવામાં આવતા યોગ્ય આયોજન હાથ ધરવામાં આવશેની ધરપત આપી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ સ્થળે મનપા દ્વારા ફ્રૂટ માર્કેટ ઊભું કરવામાં આવે તો મનપાને આવક ઊભી થવાની શક્યતા જોવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે।